ચાલ ચલાય સતગુરુ મહારાજની જય. ચાલ ચલાય. આખા વિશ્વમાં એક છે છતાંય આપણે એકબીજાને જોઈ છીએ. વાત 100% સાચી છે. આખા વિશ્વમાં એક છે. હરેક મહાપુરુષોએ જેને જેને અનુભવ થયો એને કીધું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે જુજવે રૂપે અનંત ભાષે. કાટ ગયડા પછી નામ રૂપ જુજવા અંતે હેમનું હેમ હોય. તો આખા વિશ્વમાં એક જ હોય તો પછી આપણે વાત કરીને સમજાવવું કોને? ઉપદેશ કેને કરવું? છતાંય બધું થાય છે. અને એ તો બહુ ઉપલામ ગતિની વાત છે. પણ આપણે આખા આયા જેટલા બેઠા એ બધામાં એક જ છે જોવાનો, બરોબર? છતાંય હું તમને જોઉં, તમે મને જોવો છો ને. હું તમારા શરીરને જોઉં, તમે મારા શરીરને જોવો છો. તો બેયના શરીરની અંદર જે છુપાયેલો અંતર્યામી છે તો એક છે. એ કીડીમાં એવડો છે, હાથીમાં એવડો છે. વાહ બાપા, એ જુદો નથી. સ્વામી રામસુખદાસે એકવાર કીધું, એમ ન રખાય, એમ જ રખાય. નમાવી દો એટલે વાંધો ન આવે, બસ નહીં પડે. એ ફૂંક મારી, ફૂંક મારીને એટલે બનશે એમ. ભગવાન શ્રી કૃષ્ણને નક્કી હતું, હે અર્જુન હું અદ્વૈત બ્રહ્મ છું. છતાં એને ધૃતરાષ્ટ્ર પાસે અને દુર્યોધન પાસે જઈને યુદ્ધની સંધિ એટલે સમાધાન માટેના પ્રયાસો કર્યા. સમાધાન ન થયું અને અંતે છેવટે યુદ્ધ કરવું પડ્યું. અને એમાં પાંડવોનો નાશ થયો, કૌરવોનો નાશ થયો અને પાંડવોનો વિજય થયો. તો એને એક નક્કી હતો, છતાં એને જે એના ભાગે જે એનું કાર્ય આવતું હતું તો એને કર્યું છે. સત્સંગમાં આવવાથી કે જ્ઞાન લેવાથી કે ઉપદેશ લેવાથી કોઈને એક નક્કી થાય કે ન થાય? ઊંઘમાં બધાને એક નક્કી થઈ જાય. સપનામાં એકનો અનેક થયો, સ્વપ્નું મટતા તે એક રહ્યો. જેને સંત સમાગમ સાચો થયો, એના અંતરનો અંધકાર ગયો. એનો રજ્જુનો સર્પ ભૂસાઈ ગયો. કાલે જ આપણે વાત થઈ હતી, ગઈકાલે સત્સંગમાં આવ્યો જવાબ ન દેતા. એવી કઈ વસ્તુ છે જે જોઈએ ગઈ છતાં ફોટો નથી પડતો? કાલ આવ્યા તને તો ખબર છે, તું તો ભણેલો હો ને, PhD કરેલો. એવી કઈ વસ્તુ છે જે જોઈ શકાય છતાં ફોટો નથી પાડી શકાતો? આ પાર્ટી બોર્ડમાં ડિસ્કો નાટ્યામાંથી મને જ્ઞાન મળ્યું. લે મળે ન કર્યા. અહીંયા 40 વર્ષમાં ન મળ્યું, એ ડિસ્કોમાંથી મને મળી ગયું. મયુર બાપુ કે સ્વરૂપ, તો સ્વરૂપ તો અમે જોવામાં નથી આવતું, એનો ફોટો કેવી તમે પાડો? એમાં કાંઈ આવે જ નહીં. અને દાંડિયા રાસમાં સ્વરૂપની વાત હોય, ત્યાં કંઈ થોડો સંતવાણીનો ડાયરો છે. સ્વપ્ન આપણને આવે તો આપણે ફોટો પાડી શકીએ, જોઈ કે નહીં? બધાને સ્વપ્ન આવ્યા હોય. કોઈ દીકરા મારે કીધું કે જો મને કાલ સ્વપ્ન આવ્યું, એનો ફોટો વિડીયો જો. કીધું કોઈ? બોલો સુરેશ અહીંયા ફોટોગ્રાફી વાળો આવે, એ કદાચ કેમેરા ભેગા લઈને સૂતો હોય ને એને સપનું આવીને ફોટો પાડે તો સવારે બતાડે એમાં?
સ્ટુડિયોનું કામ કરતો હોય તો ભેગો હોય સપનામાં હાલો અને પાલીએ તો હવારે બતાવે એમાં કે કોણ કોણ સપનામાં આવ્યા થાય તો સપનામાં એક થઈ જાય છે જાગૃતમાં બે છે ફોટો નથી પડતો એમ. બે છે સપનાનો ફોટો નથી પડતો હજી લગીમાં કોઈ દી કોઈ નથી પાડ્યો સ્વામી રામસુખદાસે એક વખત કીધું એ કે તમને જ્ઞાન દ્વારા એક તો નક્કી કરાવી દીધો તો તમારે જંગલમાંથી ક્યારેક જવાનું થયું સિંહ સામો આવી ગયો તો ત્રાડ નાખે તો સોહમ કહેવાનું. છે એમ જ સોમ છે સોમ એટલે તે હું છું તે હું છું. તો સિંહ ત્રાડ નાખે તો કઈ એમાં હામું ન જવાય શાંતિભાઈનો દાખલો નથી, કૂતરાને કીએ બટકું ભરવા આવતો તો ને સોહમ કીએ એટલે ઊભો રહી જાય. કેરો હા શાંતિભાઈ શાંતિભાઈ હોડીનો બાપુએ જ કીધેલો. હા હા એને નક્કી હતો અમુક અંશે હા, નક્કી એને હતો નક્કી એને હતો. તો એ કે સિંહ છે એ ખબર છે કે હિંસક પ્રાણી છે એ કોઈ પણ જીવ અડફેટે આવે તો મારી નાખે તો તમારે બચાવ તો તમારો કરવો જ પડે તમારે ભાગવું જ પડે ભલે એમાં એક છે ને તમારામાં એક છે કારણ કે સિંહ તમારા શરીરનો નાશ કરશે તમારો તો નાશ કરી જ નહીં શકે એટલે ભય હોય બચાવ તો કરવો જ ભય- પડે. ભયને હિસાબે ઈ થાય. હા ભયને હિસાબે થઈ જાય જેમ ઓલા ગુરુએ ભયને જ્ઞાન હિસાબે હમ રહીએ છે સમજ્યા? ઓલા ગુરુએ જ્ઞાન આપ્યું કે આખા બ્રહ્માંડમાં એક જ છે તો ઓલો હાથી આવતો તો એ ગયા બધા ગયા ભાગજો ભાગજો ગાંડો થયો છે ગાંડો થયો છે તો ઓલો ભણનો દીકરો હામી છાતી આમ ગયો એ કે ગુરુએ કીધું છે ને એક જ છે હાથીએ ઉલાઈને કાંટાની વાડીમાં નાખી દીધો અઠવાડિયું તો પાટા પેંડી આવેલા પછી ગયો ગુરુ પાસે ખાર ખાઈને તમે ઉપદેશ આપ્યો કયો છો આખા બ્રહ્માંડમાં એક છે અને મને હાથીએ કેમ ઉલાડી દીધો તો કે એની માથે કોઈ બેઠું હતું તો કે મહાવત બેઠો હતો એ શું કહેતો હતો તો કે આગારે જો હાથી ગાંડો થયો તો કે તને હાથીમાં પરમાત્મા દેખાણો માથે ઓલો મનુષ્ય રૂપમાં મહાવત હતો એમાં પરમાત્મા નો દેખાણો એ તને ચેતવતો હતો એટલે ગુરુનું જ્ઞાન ગણાઈને અવળું ચડી જાય ને તોય તકલીફ વાળું સમજ્યા ભૂકા કાઢી નાખે એવું ये आत्मज्ञान अटपटा है झटपट में समझ में नहीं आता लेकिन एक बार जो समझ में आ गया तो सारी खटपटे मिट जाती है એટલે આત્મજ્ઞાન એવું છે એમ એટલે જેટલું જેટલું આચરણ કરશો એટલો ફાયદો રહેશે એમ મહાપુરુષોએ આચરણ કર્યું છે તો એ એના સંગમાં આવેલા ને આચરણ શીખડાવે છે એમ આચરણથી આચરણ શ્રેષ્ઠ છે રાડો ઘડિયાળ અત્યારે ઓરિજિનલ 4 લાખનું આવે ગોલ્ડ આજથી 20 વર્ષ પહેલાં 30,000નું આવતું એટલે ગોલ્ડ મોંઘું હોય ને 4 લાખ રૂપિયાનું ઘડિયાળ થાય વોટરપ્રૂફ ઘડિયાળ છે પટ્ટો આખો ગોલ્ડનો કેસ ગોલ્ડનો મોગરા બોગરા બધું ગોલ્ડ આવે ઉપર ગોલ્ડ ચડાવેલો એ તમે 24 કલાક પાણીની ડોલમાં રાખો તો એમાં પાણીનું એક ટીપું ન જાય તમે સ્વિમિંગ પુલમાં 8 કલાક નાવ પાણીનું ટીપું ન જાય શું કામ એ નહીં વોટરપ્રૂફ છે તો સત્સંગથી હૃદય વોટરપ્રૂફ બનાવવાનું છે ગમે એવા પ્રોબ્લેમ આવે તમારી આજુબાજુમાં ફરે પણ તમને ટચ ન થાય જો સત્સંગથી તમારું હૃદય વોટરપ્રૂફ બન્યું હોય ને તો ડિઝાયર પ્રૂફે થવું પડે. હે એ ડિઝાયર પ્રૂફે થવું પડે. હા થવું પડે ને આસક્તિ તમારે મટાડવી જ પડે પહેલા. તો જ હૃદય તમારું પ્રોબ્લેમ પ્રૂફ થાય ને તો જ થાય ગણાય. નહીં તો ન થાય એમ ગીતાનું જ્ઞાન જેને પૈજું હોય ને ગીતાનું કે ગુરુનું એનું હૃદય પ્રોબ્લેમ પ્રૂફ હોય वो बिछड़ी हुई बातों का शोक नहीं करता आने वाले भविष्य की चिंता नहीं करता ઉપર લેવી પડે થોડી હમણાં ચડી જાય જરાક લ્યો
सत्संग से हृदय प्रॉब्लम प्रूफ बन जाता है। जिसका हृदय प्रॉब्लम प्रूफ है वो बीती हुई बातों का शोक नहीं करता और आने वाले भविष्य की चिंता नहीं करता और वर्तमान में प्राप्त सुख दुख आदि में सम रहता है। श्रीमद् भगवत गीता का श्रोता। આજથી 20 વર્ષ પહેલા મારે પટેલનગરમાં આગળ એક 80 વારનું મકાન હતું, ગોડાઉન. એટલે મારે અવારનવાર અહીંયા માલ કાઢવાનું થાય, થોડો ઘણો રેકડીમાં ઓલો ભરે ને મારે સ્ટોક મેળ કરવાનો હોય. તો એની સામે જ ડેલીમાં એક નાનું એવું 60-70 વારનું મકાન, એમાં એક માજી તમારા જેવા બોડીવાળા 80 વર્ષની ઉંમર હશે. એ ડેલી પાસે પરોઠી વાઈને બેઠા હોય એવી ગાદી નાખીને ઓલી ઘોડી રાખી, એમાં રામાયણ વાંચતા હતા. એટલે મેં કીધું આ માજી રામાયણ વાંચે છે તો બહુ કંઈક ઉચકોટીના હશે એમ. એટલે ઓલો રેકડીવાળો માલ કાઢતો હતી દરમિયાન એની પાસે હું 5-10 મિનિટ ઊભો રહ્યો. તો એ માજી વાંચતા વાંચતા આંખમાંથી આંસુડા જાય. મને એમ થયું કે આને રામમાં બહુ અનન્ય પ્રીતિ હશે. કોઈ પણ ગ્રંથ વાંચતા વાંચતા આંખમાંથી આંસુ નીકળવા એ સારી વાત કહેવાય ને. આવો બાપા આવો. એટલે મેં એ માજીને પૂછ્યું, કીધું કેમ મારી આંખમાંથી આંસુ આવી જાય, તમને રામાયણનો ગ્રંથ હૃદયમાં ઉતરી ગયો લાગે? મને કે ના ભાઈ ના આવડિયા વહુ એ કે મારું લોહી પીએ છે કે ઘરનું કાંઈ કામ કરતી નથી, મારાથી થતું નથી, અને એમ કે તમે બા કરી નાખો. અંદર લાઈટ એક તો કે હું બે અને આ કે વહુ રહીને એ માથા ભારે આવી ગઈ કે મારા ભાઈ છોકરો કે આખો દી ધંધે ગયો હોય અને વાહેથી કે મારું લોહી પી જાય. કે એ માજી વધુ રોવા મીધા. તો માજીને મેં તમારા હાથમાં ગ્રંથ કયો હોય તો તમે જુઓ. તો કે રામાયણ તો બટા મેં આ 4 વાર વાંચી લીધી. સારું કહેવાય. તો કીધું રામાયણનું જ્ઞાન છે, રામને અને સીતાને જે દુઃખ પીડા એના તો કરોડોમાં ભાગનું આપણી ઉપર દુઃખ છે, છતાંય તમે કેમ રહો છો? મને કે હવે એ તો રામ એ યુગમાં થઈ ગયા, અટાણે આપણે પરિસ્થિતિ કેવી હોય, આપણે થોડા રામ જેવા થઈ શકી કે એ તો આજ તો મોટી ખાટલે ખોટ છે આપણી કે રામ જે થઈ ગયા તો આપણે ન થઈ શકી. એવી આપણામાં યોગ્યતા છે, તાકાત છે, એટલે તો આપણને મનુષ્ય દેહ મળ્યો છે. આપણે હાથે કરીને જે દાડ ઉપર ઊભા, જે દાડ ઉપર ચડ્યા છે એ દાડ ઉપર જ આપણે કુવાડો મારી. મને કે તારી વાત તો સાચી છે પણ નથી થઈ શકતું. એટલે ગીતાનો કે રામાયણનો કે ભાગવતનો કોઈ પણ ગ્રંથ વાંચવો કે મહાપુરુષોના શ્રી મુખેથી એનું સત્સંગ કથા કે જ્ઞાન સાંભળવું, ભાગવતમ સાંભળવું સહેલું છે, જીવનમાં ઉતારવું ને એ કામ કઠિન છે. એક પોલીસવાળો પતિ પત્ની રહેતા હતા. પોલીસવાળાનો તો 2 નંબરની આવક હોય થોડી ઘણી. તો કબાટમાં પોટલું ભરેલું દાગીનાનું ને 1 રૂપિયાનું, 40-50 લાખનો માલ આજથી 30 વર્ષ પહેલા. એટલે 2 માણસ સૂતા હતા. એમાં એક ચોર ગયો ધીમેથી અંદર. એની ઘરવાળી જાગી ગઈ. આમ ઈશારો કર્યો, ચોર આવ્યો. મને ખબર છે બોલે ડુપ્લિકેટ ચાવી મારી કબાટનું તાળું ખોલી લીધું અને ઓલું આડાવડા દાગીના હતા એનું પોટલું કર્યું, રૂપિયાનું પોટલું કર્યું. તો કે ઓલે પોટલું કર્યું કે મને ખબર છે. ઓલો હાલતો થયો ત્યાં લગી ગયા મને ખબર છે કે ઓલો મુઠ્ઠી વાઈને ભાગી ગયો. ઘરવાળી થઈ ખારી.
અટાણ લગી મને ખબર છે કર્યું, ઓલો ડોહો બધું પોટલું વાળી લઈ ગયો. તો કે તારી વાત બરોબર છે, પણ અત્યારે હું ડ્યુટી ઉપર નથી. હું નોકરી ઉપર હોઉં ને તો જ હું પકડું, અત્યારે હું ડ્યુટી ઉપર નથી. પોલીસ વાળા એટલે આપણે છે ને આચરણમાં લેવાનું આવે ને એટલે આપણે હારા હારા કહી દઈએ, હું અટાણે બાપુ ડ્યુટી ઉપર નથી હો ભાઈ. સમજી ગયા? આચરણમાં લેવાનું આવે, લોઢાના ચણા ચાવવા જેવું છે. અહીંયા બેઠો તો નિર્ભયની વાત કરતો હતો, બધાય ડોલતા હતા. અને એમાં નવેરામાંથી ચામરચીડીઓ આ પાર્ટીશન પર બેસી ગયો આવું મોટું. નિર્ભયની વાત આ બાપુ કરતા હતા, એટલે બાપુ ઉઠીને સામે ઠેઠવાયા ગયા. અને વ્યાસપીઠ કેમ ખાલી આવ્યો આ છોકરો પાછળ, કાકૃષ્ણ મેં ચામરચીડું કાઢ પેલા પછી આવીશ. એટલે જાવું છે બેટા, જાઓ. હા આવજો બેટા. હા કેવું જ કઈ વાર લાગશે. હાલતું. તું તાર જવા દો, તમે મૂકી જાય. એને રામદેવભાઈ મૂકી જશે. તમે ચિંતા કરો કીર્તિભાઈ, તમારે જવાનું ન હોય તો ઉપાધિ કરો, તમને મૂકી જાય. ના ના એને હું મૂકતો આવું. ને પાછો આવું નહીં. હાલો. આપણે એ બાજુ જાવ છું તો ઉતા પડે. ચામરચીડીવાળા પકડીશ રૂમાલથી, બહાર ફેંકી આવ્યો. પછી આવ્યો એટલે વાત થાય નિર્ભયની, પણ પછી અંદર ભય હોય. હવે એમાં ગુરુજી ઉપર ફોન આવ્યો દીકરીનો, જમના એનું નામ. જમનાના હારીવાળાએ ફોન કર્યો તો ભાણેજ આવે. એ નાના જમનીનું મોઢું જોવું હોય તો જલ્દી આવો. એટલે બોલો ભગવાન, મારા ગુરુજીના ગુરુ અને ઘરવાળા જાનામાના, એનું નામ જાનામાં, ગયા. ઘરે ગયા કે બંધ વિભાગમાં છે, ત્યાં ગયા. પોલીસવાળા કે તમે આ કેસ છે એને શું થાવ, અમારી દીકરી છે કે તો તમે તાર જાઓ, વાંધો નહીં. એટલે આખું એસી હોય. અંદર ગયા. શું જમની, મનોહર ભગવાને કીધું શું જમની, મારી હા હું કેવું બોલતી હતી. શું બોલતી હતી બેટા, કેવા શબ્દ બોલતી હતી, મારાથી સહન ન થઈ ગયા. મને કાળ આવ્યો, પછી મેં ગાંઠલે છાંટી લીધું. પણ એ બોલતી તારી હાવો બોલતી હતી એ તો શબ્દ હતા, એ ગરબો તો નહોતો, કોઈ ગરબા નહોતા. તેને કાંઈ ઠીમખા થઈ ગયા, તને કાંઈ લોહી બોય નીકળ્યું બેટા? તો કે ના, પછી કાળ આવ્યો એટલે મેં કરી લીધો. બરાબર સમજી ગયા. એ વાંક મારી દીકરી વડીલ છે, બે શબ્દ કે શું થઈ ગયું? તો એમાં હામાં વળતર કરવાનું હોય. ઇન્જેક્શન રાતે મારી ગયા ને સવાર પૂરું. પછી અગ્નિ સંસ્કાર કરી નીકળી જવાના હતા. ભાણેજરાવને બધાને વાલપેમ કરી બધા કહેવા માંડ્યા કે આની ઉપર તમે કેસ કરો. એટલે હું છે કે આ જેલ ભેગી ન થઈ જાય. કેસ કરવામાં કાંઈ વાંધો નહીં, પણ મેં એક જાણ્યો છે આખા વિશ્વમાં, મેં એક જાણ્યો છે. એટલે એની ઉપર મારે
કાંઈ કરાય નહીં. છતાંય તમે આવું બહુ કહો છો, અમારી જમણી પાછી આવશે તો કે એ ન આવે. તો પછી કેસ કરી સંબંધ બગાડવાની શું ક્લેમ કરો એ કે આટલા લાખનું તમે એટલા લાખ મળશે એ કે. પૈસા તો હાથનો મેલ છે ભાઈ. જિંદગીમાં ખૂબ પૈસા જોયા. એ કાંઈ સત્ય એક છે એ છે જેની જોડી નથી. હજી ભાણેજડા શ્રાવણ સુદ આઠમ બધા આવે અને નાનાનો બર્થડે ઉજવે. એ નાનાને તો સમાધિ દઈ દીધી છે તો એ ભાણેજડા બધા અમદાવાદથી આવે અને બર્થડે ઉજવે. એક વાત હજી કરી લઉં કે રણછોડદાસજી બાપુ હાર્યા ને એ ઓળકો રાખે પાસે એમાં રાવણ રથવાળો અને રઘુવીર રથ વગર નિર્ભયની વાત આવતી હતી. એટલે બધા સાંભળતા હતા વાહ બાપુ વાહ, વાહ બાપુ વાહ. સત્સંગ પૂરો થયો. દાણાની તલની સાકરનો પાવડર ને એ બધી પ્રસાદી વેચાણી. માણસો ગયા પાસે પગે લાગ્યા બાપુ આજ નિર્ભયની વાત તો બહુ સરસ કહી પણ એક કામ કરો તમે. શું? ઓકે અહીંયા આપણે ડેરાની બહાર સામે ચીથરિયા પેર છે. અત્યારે સંધ્યા થઈ ગઈ છે. તમારે ત્યાં જઈ અને ખેલી મારવાની ચીથરિયા પીરના થળમાં અને પછી તમારે વાહવાની નહીં જવાનું. તો બાપુ કે એમાં શું? હાલો મારે ભેગા કોક હાલો. મારો સેવક છે પણ એ કાંઈક તકલીફ છે એટલે ગામડે ગયો છે, 2 થી 4 દી પછી આવશે. એટલે બાપુએ નવું ધોતિયું પહેર્યું હતું. હવે ત્યાં જઈ અને એ બેઠા ઓલા આઘારિયા. બાપુએ ખીલી મારી. ધોતિયું નવું હતું ને ત્યાં ફેલાવો થયો હતો એમાં ખીલો ભરી ગયો. અને પછી બાપાએ વાહો વાળી અને હાથમાં હથોડી લઈને આવતા રહ્યા. ત્યાં એ જે ખીલીમાં ભરાઈ ગયો હતો ને એનો ચીરાઈ ગયો. એટલે રણછોડદાસજી હાર્યા એને એમ જો મને કોક ભાઈ કરો આવું છો ભાઈ. એટલે બાપુ તો માંડ માંડ ધ્યાન મંદિરમાં ગયા અને ભલો થયા. પરસેવરે હવે તો લીંબુ શરબત કર્યું બાપુ. લીંબુ શરબત કર્યું. દૂધ નથી પીવા તાવ જેવું છે પણ પોતા મૂકી દીધા. પગે ઘી લગાડ્યું. પોતા મૂકી દીધા. ફૂઈ જવું જ પણ કે ભલે બાપુ. 2 દી પછી ઓલો એનો સેવક આવ્યો કપડાં ધોતો ને બાપુને. એ બાપુને કપડાં બધા ધોવા હંકેલતો હતો. એમાંનો ખાપો જોયો. બાપુ ક્યાં ગયા છે? ત્યાં ખાપો નવા ધોત્યા પછી. એટલે આવ્યો બાપુના રૂમમાં. કા કહેશો કે હા બાપુ ન્યાય વાળની ઓલી કાંટાની હોર હોય એમાં ક્યાંય ભરાડ હતા? ના ભાઈ. કેમ? આ નવુંનો કોણ ધોત્યું છે. સારા મારા હોય તો ઠીક ફાટી જાય પણ ખાપો આવ્યો છે મોટો બધો. એ લીલો જ નથી. કયો ધોત્યું કે આ એ તો કાલ જ પહેર્યું હતું. એટલે એમાં ખાપો છે ક્યાંય ગયા હતા? બાપુ કે આવીશ એકલો ન જાવ. એકલો ન જાવ ધવલા તમારે ભેગો આવી તો હાલો કાકા. એટલે ત્યાં ગયા કે આમ જોયું મોં ઉજળું હતું હૈકલાસ હતું અને અહીંયા લીલો પડ્યો હતો. એ કે આ ખીલો ઉચકી લીધો. લીલો કાઢી લીધો. આ જ છે ને તો કે તાવે ઉતરી ગયો કાંઈ રપરે. એટલે આ બધું કેવું છે
શંકર પછી સૃષ્ટિ થાય એમ તાવ આવી ગયો હતડો અને ઓળખાય નહીં. તમારે નિર્ભય થવું શું કરવું પડે? નિજ નામની હારે લગ્ન કરવા પડે. સદગુરુ આજ્ઞાને ઉર ધરીએ અને સુરતા શબ્દનો મેળ કરીએ. નિજ નામને ભરી નિર્ભય ફરીએ. સતગુરુજી વિના જન્મ મરણ જમત્રાસ કદી ના બેઠે. લઈ હવે બોલો માફ કરજો બાબા.